હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વાળદુરિયા ગૌરવ અને ઓસ્ચન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણવાના છે ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન. ગણિતમાં પેટર્ન છે શું? આપણે ધોરણ 5માં ભણી ગયા એ ગણિતમાં પેટર્ન. પહેલા 1 આવે, પછી 2 1 આવે, પછી 3 વાર 1 આવે, 4 વાર 1 આવે. એવી જ રીતના 1 2 11 111 1011 11111. એવી રીતના દર વખતે એક એક એકડો શું થાય છે? વધતો જાય છે. પછી આવશે 10 20 30 40 50 60 70 80 90 ને 100. એવી જ રીતના લાઈનમાં એક પછી એક સંખ્યામાં શું થતો જાય છે? 10 10 નો વધારો. 5 10 15 20 25 30 35 40. એ શું કહેવાય? પેટર્ન કહેવાય. આમ 5 5 નો વધારો, 10 નો વધારો, 20 નો વધારો, 30 નો વધારો, આ બધું એક પેટર્ન કહેવાય. એકી સંખ્યા, બેકી સંખ્યા, એવું એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણની સંખ્યા, ચોરસની સંખ્યા, એ બધું જ આપણે અત્યારે ધોરણ 6 ના ગણિતના પેટર્નમાં આવવાનું છે. એ પહેલા આપણે જ્યારે દાખલાને એવું ગણતા હતા, હવે દાખલાને એવું કેવું થઈ જશે? ઓછું, ખાલી પેટર્ન યાદ રાખવાની રહેશે. એમાં પહેલા તમને આપેલું છે કે તમામ એકની સંખ્યા, કે તમામ એકની સંખ્યા માટે આવે શું? એ સૌથી શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. 1માં શું ઉમેરી દો? 0. તો જવાબ કેટલો આવશે? 1. 1માં 0 ઉમેરી દો, જવાબ કેટલો આવશે? 1 આવે ને? તો જુઓ, પાછો જવાબ કેટલો આવ્યો? 1. 1માં પાછા કેટલા ઉમેરો? 0. જવાબ પાછો કેટલો આવશે? 1. પાછા 0 1. આમ એક 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 સંખ્યા ચાલુ જ રહેવાની છે, સંખ્યા બદલવાની નથી. એવી જ રીતના પછીની સંખ્યા છે એકી સંખ્યા. એકી સંખ્યા એટલે 1 થી ચાલુ થાય. એનો મતલબ શું? કે તમે જ્યારે નાના એવા હોય, તમારા મમ્મી પહેલા વહેલા તમને ટ્યુશનમાં મૂકવા જાય કે સ્કૂલે મૂકવા જાય, તમે રોતા હોય અને તમારી પાસે પાટી અને પેન હોય, ત્યારે તમારા સ્કૂલના કે ટ્યુશનના સર ટીચર તમને પાટી ઉપર પહેલો શું ખૂટવા આપે? એકડો. પહેલા શું ખૂટવા આપે? એકડો. આ એકડો તમારી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે, ગણતરીની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય? ગણતરીની સંખ્યા. એટલે શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. શરૂઆત ક્યાંથી થાય? 1 થી. તો શરૂઆત 1, પછી 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે. આમ તમે ગમે એટલી સંખ્યા લેશો, કરોડ, 10 કરોડ, હજાર, લાખ, 10 લાખ, 1 કરોડ 115, આ બધું જ તમારું ગણતરીની સંખ્યા કહેવાય. આ બધી જ તમારી શું કહેવાય? ગણતરીની સંખ્યાઓ. તો ગણતરીની સંખ્યાઓમાં 1 થી ચાલુ થાય. 1માં 1 ઉમેરો, 2 જવાબ આવશે. 1માં 1 ઉમેરો, જવાબ કેટલો આવશે? 2. 2માં 1 ઉમેરો, જવાબ 3 આવે. 3માં 1 ઉમેરો, જવાબ 4 આવશે. 4માં 1 ઉમેરો, જવાબ 5 આવે. આમ દર વખતે એક એક સંખ્યા શું કરતી જવાની? ઉમેરતી જવાની. કે પ્રાકૃતિક સંખ્યામાં એક એક સંખ્યા શું કરતી જવાની? ઉમેરતી જવાની. 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6. આમ અનંત સુધી એક એક શું કરતા જવાના? આગળની જે જવાબ આવે એ સંખ્યામાં ઉમેરતા જવાના. એવી જ રીતના એકી સંખ્યાઓ. એકી સંખ્યાની શરૂઆત 1 થી થાય અને બેકી સંખ્યાની 2 થી થાય, એવું યાદ રાખવાનું. એકી સંખ્યાની શરૂઆત 1 થી થાય, બેકી સંખ્યાની શરૂઆત 2 થી થાય. તો એકી સંખ્યામાં પહેલા સૌ પ્રથમ 1 આવશે. 1માં તમારે ઉમેરવાના થશે 2. જવાબ કેટલો આવશે? 3. 3માં 2 ઉમેરો, 5 જવાબ આવે. 5માં 2 ઉમેરો, 7 જવાબ આવે. એમ હરેક સમય જે એકી સંખ્યા છે પેલી 1 આવી ને એમાં 2 2 2 2 દર વખતે ઉમેરતા જવાના. આપણે જેમ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરા છે ને, એવી રીતના એકી સંખ્યામાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે. ઓકે, તો જો ડન. આપણે એકી સંખ્યામાં 2 ઉમેરતા જવાના. કે હરેક સમયે આપણે જ્યારે એકી સંખ્યા આવશે ત્યારે 1 થી ચાલુ કરીને 2 ઉમેરતા જવાના. 1માં 2 ઉમેરો, જવાબ 3 આવે. 3માં 1 2 ઉમેરો, જવાબ 5 આવે. 5માં 2 ઉમેરો, જવાબ કેટલો આવશે? 7. આમ હરેક સમયે 2 ઉમેરતા જવાના.
ઓકે, ડન. હવે બેકી સંખ્યા, મેં તમને હમણાં કીધું બેકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 2 થી થાય. તો 2, 2 માં 2 ઉમેરો, જવાબ 4 આવે. 4 માં 2 ઉમેરો, 6 આવે. 6 માં 2 ઉમેરો, 8 આવે. 8 માં 2 ઉમેરો, 10 આવે. આમ બેકી સંખ્યામાં પહેલી સંખ્યા કેટલી આવશે? 2, 2 માં 2 ઉમેરો, 4, 4 માં 2 ઉમેરો, 6, 6 માં 2 ઉમેરો, 8, 8 માં 2 ઉમેરો, 10. હરેક સમયે 2 ઉમેરતા જવાના. એકી સંખ્યામાં 1 થી 2 ઉમેરવાના અને બેકી સંખ્યામાં 2 થી 2 ઉમેરવાના. એવી જ રીતના કે એકી સંખ્યામાં તમારે નોર્મલી રીતના યાદ રાખવું હોય કે કરવાનું શું? તો એકી સંખ્યામાં તમારે એકમનો અંક, એટલે જે આપેલી સંખ્યા હોય ને એમાં છેલ્લો અંક, એકમનો અંક જોવાનો. આપેલી સંખ્યામાં એકમનો અંક જોવાનો. એકમનો અંક 0, એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય. એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તો એને શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. કે ઉદાહરણ રીતે હું તમને અહીંયા લખી દઉં 73, છેલ્લે કેટલા આવ્યા? 3. છેલ્લે 3 આવ્યા તો એ તમારી શું કહેવાય? એકી સંખ્યા. 1, 3, 5, 7, 9 છે એ જો છેલ્લે એકમના અંકમાં આવે તો એને શું કહેવાય? એકી સંખ્યા. એવી જ રીતના આવશે બેકી સંખ્યા. શું આવશે? બેકી સંખ્યા. બેકી સંખ્યામાં છેલ્લે 0, 2, 4, 6, 8 હોય. એકમનો અંક શું હોય? 0, 2, 4, 6, 8. ઉદાહરણ તરીકે છેલ્લે કેટલા આવ્યા? 0. તો છેલ્લે 0 હોય, 2 હોય, 4 હોય કે 6 હોય કે 8 હોય. એને કહેવાય શું? બેકી સંખ્યા, જે તમને આકૃતિ સ્વરૂપે ઓલરેડી આપેલી છે. અને બીજું, બેકી સંખ્યામાં 2 ઉમેરતા જવાની. 2 રીતના યાદ રહે. તો પહેલા શરૂઆતની સંખ્યા કેટલી આવશે? બેકી સંખ્યામાં 2. 2 માં 2 ઉમેરો 4, 4 માં 2 ઉમેરો 6, 6 માં 2 ઉમેરો 8, 8 માં 2 ઉમેરો 10. આમ એકી સંખ્યામાં 1 થી ચાલુ કરીને 2 ઉમેરવાના અને બેકી સંખ્યામાં 2 થી ઉમેરીને ચાલુ કરવાના. 2 થી 2, 2 ઉમેરતા જવાના. એવી જ રીતના આવશે તમારે ત્રિકોણીય સંખ્યા. ત્રિકોણીય સંખ્યા છે શું? તો ત્રિકોણીય સંખ્યાની શરૂઆત થાય 1 થી. ત્રિકોણીય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. તો ત્રિકોણીય સંખ્યામાં સૌ પ્રથમ સંખ્યા આવશે 1, પછી આવશે 3, 6, 10, 15. આવી કઈ રીતના એ હજી આપણને કાંઈ ખ્યાલ નથી. તો આમાં સૂત્ર છે, જુઓ, n કૌંસમાં n + 1/2. કરવાનું શું? n ની જગ્યાએ પેલા 1 લેવાના. n ની જગ્યાએ કેટલા લ્યો? 1. બાજુમાં n 1 છે પ્લસ 1. 1 ને 1 કેટલા થઈ ગયા? 2 છેદમાં 2. 2 એકા ને 2, 2 ના છેદમાં 2. 2 2 વડે ભાગ નાખો, જવાબ કેટલો આવે? 1 આવ્યો. પછી n ની જગ્યાએ કેટલા લેવાના? 2 લેવાના. n ની જગ્યાએ કેટલા લ્યો તમે? 2. તો જો 1 પછી 2 આવ્યા. આપણે n બરાબર 1 લીધા તો બાજુમાં કૌંસમાં કેટલા આવ્યા? 2. એટલે પ્લસ 1 થઈ ગયા ને. તો જે સંખ્યા હોય એ અને એના કરતા મોટી સંખ્યાનો તમારે શું કરવાનો? ગુણાકાર અને એના અડધા કરવાના. હવે 2 લ્યો છો તો 2 અને 2 કરતા મોટું કોણ? 3. તો 2 અને 3 નો શું કરો? ગુણાકાર. તો 2 તેરીને 6. 6 ના અડધા 3. હવે n બરાબર તમે 3 લેશો તો 3 અને કોનો ગુણાકાર કરવાનો? 4 નો. ત્રિકોણીય સંખ્યામાં આપેલી સંખ્યા અને એની પછીની સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એના શું કરી નાખવાના? અડધા. એટલે તમને જવાબ મળી જાય. 3 3 ચોક 12, 12 ના અડધા 6. જો હવે 4 લ્યો. 4 પંચા, 4 અને 5 તો ગુણાકાર કરવાનો. ત્રિકોણીય સંખ્યામાં 4 લ્યો છો તો 4 અને કોનો ગુણાકાર કરવાનો? 5 નો ગુણાકાર. 4 પંચા ને 20, 20 ના અડધા 10. જો ચોથી સંખ્યા કઈ આવી? 10. આમ જે સંખ્યા હોય એ અને એના પછીની સંખ્યાનો ગુણાકાર અને પછી એના કેવા કરવાના? અડધા. જેનાથી તમારો ત્રિકોણીય સંખ્યા મળી જાય. હવે બીજી રીત કઈ આવશે? શરૂઆત 1 થી થાય. 1 પછી તમારે લાઈનમાં હરેક સંખ્યા ઉમેરતી જવાની. કે
પેલા 0 હોય, 0 માં 1 ઉમેરો, જવાબ કેટલો આવ્યો? 1. 1 થી ચાલુ થાય. હવે 1 માં પેલા 2 ઉમેરવાના, 2 થી ચાલુ કરવા. ત્રિકોણીય સંખ્યામાં 2 થી ઉમેરવાના ચાલુ કરવાના. કેટલાથી? 2 થી. તો જુઓ કે પેલા 1 છે, તો 1 માં કેટલા ઉમેરો? 2 ઉમેરો. 2 માં કેટલા ઉમેરો? 3 ઉમેરા. 3 માં કેટલા ઉમેરા? 4 ઉમેરા. 4 માં કેટલા ઉમેરા? 5 ઉમેરા. કે દર વખતે પ્રાકૃતિક સંખ્યાનો શું થતો જાય છે? ઉમેરો થતો જાય છે. દર વખતે પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો થતો જાય. 1 માં +2, જવાબ 3 આવ્યો. 3 માં 3 ઉમેરો 6, 6 માં 4 ઉમેરો. આમ જો પેલા +2 કર્યા, પછી +3 કર્યા, +4 કર્યા, +5 કર્યા, +6 કર્યા. આમ સતત શું થાય છે? ચાલે રાખે છે. તો જુઓ મળી ગઈ પ્રાકૃતિક સંખ્યા. અને ટ્રીક કઈ તમને અહીં આપેલી છે. ડન. કે ફેરફાર જુઓ, પેલા +2 ઉમેરા, પછી +3 ઉમેરા, +4 ઉમેરા, +5 ઉમેરા, +6. એવી રીતના તમે 15 માં પાછા 6 ઉમેરા. જો +7 કર્યા, 21 જવાબ આવ્યો, એમાં +7 કર્યા. પછી 28 માં પાછા કેટલા કરવાના? +8. એમ આગળ ને આગળ તમારું ચાલે રાખશે. કે સંખ્યા શું કરતી જવાની? વધારતી જવાની, ઉમેરતી જવાની. પછી કે ત્રિકોણીય સંખ્યા કહેવાય કોને? કે જે સંખ્યામાંથી ત્રિકોણ બનાવી શકાય તે સંખ્યાને ત્રિકોણીય સંખ્યા કહેવાય. જે સંખ્યામાંથી ત્રિકોણની સંખ્યા બનાવી શકાય એને શું કહેવાય? ત્રિકોણીય સંખ્યા. હવે આવશે ચોરસની સંખ્યા. ચોરસની સંખ્યા એટલે થાય શું? કે એકને એક સંખ્યાનો 2 વાર ગુણાકાર. કે એક હોય તો એકનો એક આરે, એક એકા એક. 2 લ્યો તો 2 નો ગુણાકાર કેટલા હારે કરવાનો? 2 હારે. 2 દુને 4. 3 નો ગુણાકાર કરો, 3 તેરીને 9. 4 નો ગુણાકાર કરો, ચોકે ચોકે 16. 5 નો ગુણાકાર 25 25 25. 6 નો ગુણાકાર 6 6 36. એમ એક પછી એક શું કરવાનો? લીધે રાખવાનો. તો અહીંયા જુઓ, ચોરસની સંખ્યા n નો વર્ગ બરાબર n ગુણ્યા n થાય. n નો વર્ગ બરાબર n ગુણ્યા n થાય. તો અહીંયા 1 કરો તો 1 ગુણ્યા 1. 2 કરો તો 2 ગુણ્યા 2, 4 થાય. 1 થાય. 3 નો વર્ગ કરો તો 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. આમ જેની માથે 2 ઘાત હોય, જો અહીંયા તમને 2 ઘાત આપેલી છે, એને વર્ગ કહેવાય. 2 ઘાત એટલે શું થાય? વર્ગ. આપણી ભાષામાં ગણિતની ચોપડીમાં ચોરસની સંખ્યા. વર્ગ કરો એટલે ચોરસની સંખ્યા મળે. એટલે વર્ગ એટલે 2 ઘાત, અને 2 ઘાત એટલે કે એકને એક સંખ્યાનો 2 વાર ગુણાકાર. 2 ઘાત એટલે વર્ગ થાય, અને એનો 2 વાર ગુણાકાર. એકને એક સંખ્યાનો કેટલી વાર ગુણાકાર? 2 વાર. 10 દાન 11 ગુણ્યા 11, 12 ગુણ્યા 12. જે તમને મેં અહીં આપેલું જ છે કે જેને શું કહેવાય? વર્ગ. કે 1 નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, અહીંયા 3 ગુણ્યા 3 આવ્યું. આ 1 થી 20 તમને ચોરસની સંખ્યાઓ આપેલી છે. કેટલી આપેલી છે? 1 થી 20. જે તમે પ્રોપર યાદ રાખી લેશો ને 1 થી 20, એટલે તમને 20 ચોરસની સંખ્યા તમને ફટાફટ આવડશે. કે 19મી ચોરસની સંખ્યા કેટલી આવશે? 361. 19મી ચોરસની સંખ્યા કેટલી આવશે? 361. એમ તમને પૂછે કે 15મી ચોરસની સંખ્યા કેટલી આવશે? 225. અને ચોરસની સંખ્યાઓ તમે જો 1 થી 20 કરી નાખો વર્ગ, તો તમને 1 થી 20ની ચોરસની સંખ્યા ગમે ત્યાંથી પૂછે, તમને આવડે. ઓકે, ચાલો. આવી જ રીતના અહીંયા 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5, 6 ગુણ્યા 6, 7 ગુણ્યા 7, એમ 20 સુધી આવશે. 20 ગુણ્યા 20 જે તમારે યાદ રાખવાના છે, જેનાથી તમને ચોરસની સંખ્યાઓ 1 થી 20માં મળી જાય. ઓકે, ચાલો. એના પછી તમને આપેલું છે ઘનની સંખ્યા. જેમ આપણે વર્ગની સંખ્યાઓ આવી છે, એવી જ રીતના તમારે આવશે ઘનની સંખ્યાઓ. ઘનની સંખ્યા એટલે કે 3 ઘાત. કેટલી ઘાત? 3 ઘાત. વર્ગમાં 2 ઘાત હતી, 2 વાર ગુણાકાર થતો હતો, એટલે ચોરસની સંખ્યા. અહીંયા 3 વાર એકને એક સંખ્યાનો ગુણાકાર થશે, કે n ગુણ્યા n ગુણ્યા n. એટલે કે 1 નો ઘન એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1. 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8.
3 નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27. ખબર પડી? આમ તમને હું અહીંયા 1 થી 11 ઘનની સંખ્યા આપીશ. જો 1 થી 11 તમને ઘનની સંખ્યા અહીં આપેલી છે, જે તમારે યાદ કરવાની છે. એટલે કે 5 નો અને 5 નો ગુણાકાર કેટલી વાર થાય? 3 વાર. ઘનની સંખ્યા એટલે કે જેટલામી સંખ્યા તમને કીધી હોય, કે 10 ની સંખ્યા કીધી હોય કે ઘનની 10મી સંખ્યા કઈ થાય, તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1000. મતલબ આનો મતલબ છે કે એક ચોરસ બને, આમાં 8 ચોરસ ગોઠવાયેલા હશે. પછી 27 ચોરસ, આપણે જે ક્યુબ આવે ને કલરે કલરનું રમવા માટેનું, એની જેવું આમાં ગોઠવેલું હોય. એટલે એને કહેવાય ઘનની સંખ્યાઓ. કે ફરતી કોર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ આપેલું હોય, એક સરખું જ હોય, એને શું કહેવાય? ઘનની સંખ્યાઓ. ચાલો, હવે તમને આપેલી છે વિહરંક સંખ્યાઓ. વિહરંક સંખ્યાઓનો મતલબ તમારે ખાલી એક વસ્તુ યાદ રાખવાની, 1 થી 3 સંખ્યા બેઠી. વિહરંક સંખ્યામાં તમારે યાદ શું રાખવાનું? 1 થી 3 બેઠા. પછી ચોથી સંખ્યા ગોતવી હોય તો તમારે બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરવાનો. પાંચમી સંખ્યા ગોતવી હોય તો તમારે ત્રીજી અને ચોથી સંખ્યાનો સરવાળો કરવાનો. છઠ્ઠી સંખ્યા જોતી હોય તો ચોથી અને પાંચમી સંખ્યાનો સરવાળો કરવાનો. એમ 10મી સંખ્યા તમારે ગોતવી હોય, 10 નંબરની વિહરંક સંખ્યા તમારે ગોતવી હોય તો જે 9મી સંખ્યા અને જે 8મી સંખ્યા જે મળતી હોય આપણને, એનો શું કરવાનો? સરવાળો. મતલબ વિહરંક સંખ્યા એટલે થાય આગળની બે સંખ્યાનો સરવાળો. વિહરંક સંખ્યા એટલે શું થાય? કે આગળની બે સંખ્યાનો સરવાળો. તો જો અહીંયા તમને આપેલું છે, પહેલાની બે સંખ્યાઓનો સરવાળો, 1 + 2 3 આપ્યું. પછી તમારે ચોથી સંખ્યા ગોતવી હોય તો આગળની બીજી અને ત્રીજી સંખ્યાનો શું કરવાનો? સરવાળો. જો 2 ને 3 કેટલા થયા? 5. હવે પાંચમી સંખ્યા ગોતવી, 3 ને 5 8 થયા. એવી જ રીતના અહીંયા તમારે આની પછીની સંખ્યા જ્યારે ગોતવી હોય તો શું મળશે તમને? આ 13 અને 21 નો શું કરી નાખવાનો? સરવાળો. કેટલો આવશે તમારે? જો અહીં આપેલો છે 34. એમ વિહરંક સંખ્યાઓ એટલે કે જે સંખ્યા ગોતવાની હોય એની આગળની બે સંખ્યાનો સરવાળો. હવે તમને 2 ઘાત અને 3 ઘાતની સંખ્યાઓ તમને અહીંયા આપેલી હશે. અહીંયા જો તમને બાજુમાં 2 ઘાત અને 3 ઘાતના નિયમો અને સંખ્યાઓ આપેલી છે, જે તમને હું સમજાવું છું કઈ રીતના, તફાવતની રીતના. જો ઘાત એટલે કે 0 થી ચાલુ કરવાની. આપણે હમણાં જોયું વર્ગમાં 2 ની 2 ઘાત હતી, ઘનમાં 3 ની 3 જે સંખ્યાઓ એની 3 ઘાત હતી. એવી રીતના ઘાતની સંખ્યાઓ છે. તો 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત. એવી જ રીતના 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 3 ની 5 ઘાત, 3 ની 6 ઘાત, એમ ચાલુ જ રહી. ઘાત 0 થી ચાલુ કરવાની. 2 ની ઘાત કીધી હોય તો 2 ની ઘાત ક્યાંથી ચાલુ કરવાની? 0 થી. 2 ની ઘાત કીધી હોય તો 2 ની ઘાત ક્યાંથી ચાલુ કરવાની? 0 થી. 3 ની ઘાત કઈ? 3 ની 0 થી ઘાત ચાલુ કરવાની. પેલા 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત. એવી જ રીતના 4 ની ઘાત કીધી હોય 4 ની 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત. ડન. 5 ની ઘાત કીધી 5 ની 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત. હવે તમારે ગમે તે સંખ્યા હોય એની 0 ઘાત હોય, જવાબ એક જ આવશે. યાદ રાખજો, ગમે તે સંખ્યાની 0 ઘાત જવાબ 1 આવે અને ગમે તે સંખ્યાની 1 ઘાત કરતા જવાબ તે જ સંખ્યા મળે. ગમે તે સંખ્યાની 0 ઘાત કરો, જવાબ એનો એ જ આવશે.
ગમે તે સંખ્યાની 0 ઘાત કરતા જવાબ 1 જ આવશે, અને ગમે તે સંખ્યાની 1 ઘાત કરો તો જવાબ એનો એ જ, કે 2 ની 1 ઘાત તો જવાબ 2 આવશે, 3 ની 1 ઘાત તો જવાબ 3 આવશે, 0 ઘાતમાં જવાબ 1 આવશે, જ્યારે 1 ઘાત કરતા જવાબ એનો એ જ આવશે. હવે 2 ની 2 ઘાત તો 2 નો 2 વાર ગુણાકાર, 2 દુ 4. 3 નો 2 ની 3 ઘાત તો 2 નો કેટલી વાર ગુણાકાર? 3 વાર, 8. 2 નો કેટલી વાર આવશે? 4 વાર, 16. 5 વાર, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. હવે એક વસ્તુ કોમન છે, જુઓ, જે તમને અહીંયા આપેલી છે, ગુણ્યા 2 દર વખતે કરવાના, ગુણ્યા 2 દર વખતે કરવાના. 1 લીધું, 1 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે, જવાબ કેટલો આવ્યો? 2. 2 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે, 2 દુ ને 4, 4 ને પાછા કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો હરેક સમયે 2 ગુણતા જવાના, કે પેલા 1 લેવાના, 2 ની ઘાત હોય, 3 ની ઘાત હોય, 4 ની ઘાત હોય, ગમે તે હોય, તો પેલા 1 લેવાના, 2 ની ઘાત આપેલી છે તો 1 ને કેટલા વડે ગુણવાના? 2 વડે, 1 દુ 2, જવાબ આવ્યો, એને પાછા કેટલા વડે ગુણવાના? 2 વડે, 1 દુ 2, 2 દુ 4, 4 દુ 8, 8 જવાબ આવ્યો, એને પાછા કેટલા વડે ગુણો? 2 વડે, 16, 16 જવાબ આવ્યો, પાછા કેટલા વડે ગુણો? 2 વડે. એટલે હરેક સમયે ડબલ ડબલ થાય છે, જો 1 2 4 8 16 32 છે, બસ 32 માંથી સીધા કેટલા થઈ ગયા? 64, 64 માંથી 128 અને 256. દર વખતે 2 વડે શું થાય છે? ગુણાકાર. એવી રીતના 3 ની ઘાતમાં 3 વડે ગુણાકાર થશે, હરેક સમયે કેટલી વાર થશે? 3 વડે ગુણાકાર. અહીંયા 3 ની 2 ઘાત, 3 તેરી 9, પછી 3 3 વાર 27, પછી 27 ને કેટલા વડે ગુણ નાખો? 3 વડે, 81. હમણાં આપણે આમાં જોયું કે હરેક સમયે કે જે સંખ્યા છે, ઘાત આપેલી હોય એટલા વડે ગુણાકાર થાય. 2 ની ઘાત આપેલી છે તો 2 વડે ગુણાકાર કરવાનો, 3 ની ઘાત આપેલી હોય તો 3 વડે, 1 થી ચાલુ કરીને દરેક સમયે 3 3 વડે ગુણતું જવાનું. કે 2 ની ઘાત આપેલી છે તો પેલા 1 લીધા, 2 2 વડે ગુણતા ગયા, 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, પછી 256. એવી જ રીતના 3 વડે, કે પેલા 1 લઈ લીધા, 1 ને 3 વડે ગુણો, 3 તેરી 9, 1 ને 3 વડે ગુણો, 1 તેરી 3, 3 જવાબ આવ્યો. 3 ને 3 વડે ગુણો, 3 તેરી 9, 9 ને પાછા કેટલા વડે ગુણવાના? 3 વડે, 27, 27 ને 3 વડે ગુણો, કેટલા આવશે? 81, 81 ને 3 વડે ગુણો, 243, 243 ને 3 વડે 729. એમ આગળ આગળ 3 3 વડે ગુણતા જવાના, કારણ કે 3 ની ઘાત છે. એમ 4 ની ઘાત હોય તો 1 ને 4 વડે ગુણો, 1 ચોક 4, જવાબ 4 આવ્યો. 4 ને પાછા 4 વડે, ચોકે ચોકે 16, 16 જવાબ આવ્યો, એને પાછા 4 વડે, 16 ચોક 64. એમ 4 4 વડે ગુણતું જવાનું. 5 ની ઘાત કીધી હોય તો 5, 1 ને 5 વડે ગુણો, 1 પેલા 1 આવશે, 1 પંચા 5, 1 પછી 5 આવશે, પછી 5 ને પાછા કેટલા વડે ગુણવાના? 5 વડે, પચું પચું 25, જવાબ કેટલો આવ્યો? 25. એટલે 1 5 25 જવાબ આવ્યો, અને પાછા કેટલા વડે ગુણવાના? 5 વડે, 25 પંચા 125, એટલે કે 1 5 25 125. 125 ને પાછા કેટલા વડે ગુણવાના? 5 વડે, 125 ગુણ્યા 5, 625. ચાલો, હવે આવશે નિયમિત બહુકોણ. જે આકૃતિમાં બધા જ ખૂણા અને બધી જ બાજુઓ સમાન હોય, 5 ખૂણા હોય ને 5 બાજુઓ હોય તો એને બહુકોણ કહેવાય. 3 બાજુ ને 3 ખૂણા તો બહુકોણ. એટલે ખૂણાય સરખા અને બાજુ હોય સરખી. 5 બાજુ હોય તો 5 ખૂણા હોવા જોઈએ, 6 બાજુ હોય તો 6 ખૂણા હોવા જોઈએ, જેને નિયમિત બહુકોણ કહેવાય છે. એટલે કે ખૂણા અને બાજુઓનો સંખ્યા સરખી હોય, જે બહુકોણની બધી બાજુઓ સમાન અને ખૂણાઓ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. અને નિયમિત બહુકોણમાં એમ જ હોય, 5 ખૂણા હોય તો 5 એ 5 કેવા હોય? સરખા, બાજુ હોય સરખી, અને નિયમિત બહુકોણ કહેવાય. જેમાં ક્રમાંકાર મુજબ 3 5 6 7 8 એવી બાજુઓ આપેલી હોય, કે 3 બાજુ ક્યાંથી ચાલુ થાય? ત્રિકોણથી. 3 બાજુ હોય તો ત્રિકોણ, 4 બાજુ હોય તો ચતુષ્કોણ, 5 બાજુ હોય તો પંચકોણ, 6 બાજુ હોય તો ષટકોણ, 7 બાજુ હોય તો સપ્તકોણ, 8 બાજુ હોય તો અષ્ટકોણ, 8 બાજુ હોય તો અષ્ટકોણ, 9 બાજુ હોય તો નવકોણ, ને 10 બાજુ હોય તો 10 કોણ, જે તમને અહીંયા મેં દર્શાવેલી છે. 3 બાજુ ત્રિકોણ, 4 બાજુ ચતુષ્કોણ, 5 બાજુ પંચકોણ, જેમાં 5 એ 5 બાજુ સરખી હોય, 6 બાજુમાં ષટકોણ, એ રીતના 7
બાજુ દોરવાની, 8 બાજુ દોરવાની, 9 બાજુ. જેમાં જો અહીંયા 3 ખૂણા છે અને 3 બાજુ, 4 ખૂણા 4 બાજુ, 5 ખૂણા 5 બાજુ, 6 ખૂણા 6 બાજુ. ડન. ચાલો હવે સંખ્યા શ્રેણીઓ વચ્ચેનો સંબંધ. તમને જો અહીંયા એકી સંખ્યાનો સરવાળો આપેલો છે. શું આપેલો છે? એકી સંખ્યાનો સરવાળો. તો એકી સંખ્યાના સરવાળામાં પહેલા 1 આવશે, 1 ના 1. પછી એકી સંખ્યામાં 1 આવે પછી કેટલા આવે? 3. 1 ને 3 કેટલા થાય? 4. પછી 1 3 5. 1 3 5 નો સરવાળો 9. પછી લેવાના 1 3 5 7 16. થાય કે નહીં? પણ એક વસ્તુ તમે અહીંયા જુઓ, 1 4 9 16 25 આ બધું વર્ગની સંખ્યા એટલે કે ચોરસની સંખ્યા મુજબ છે. ચોરસની સંખ્યામાં 1 આવતા હતા, 4 માં એટલે કે 2 ની 2 ઘાત, 9 એટલે 3 ની 2 ઘાત, 4 ની 2 ઘાત, 5 ની 2 ઘાત. ડન. આવી જ રીતના તમારે શું કરતું જવાનું? આગળ આગળ વધતું જવાનું. મતલબમાં તમારે એક નિયમ યાદ રાખવાનો કે જ્યારે એકી સંખ્યાનો સરવાળો કરો છો ત્યારે તમને વર્ગની સંખ્યા મળે છે. એકી સંખ્યામાં કોની સંખ્યા મળે છે? વર્ગની, એટલે કે ચોરસની સંખ્યા મળે છે. હું તમને એમ કહું કે પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો, તો 5 નો વર્ગ આવશે. જુઓ 1 2 3 4 ને 5. પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો 5 ના વર્ગ બરાબર એટલે કે 25 જવાબ આવ્યો. પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો તમને કરવાનો કહો કે પ્રથમ 10 એકી સંખ્યા તમારે કરવાની છે, તો શું કરવાનો? 10 નો વર્ગ કરી નાખવાનો. એટલે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો 100 જવાબ જ આવશે. પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળો, સર એ તો બહુ લાંબુ થઈ જાય, કેમ કરવું? તો સીધો હું કરી નાખવાનો 20 નો વર્ગ. પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળો એટલે કે 20 નો વર્ગ કરી નાખવાનો 400. અને તમે કરીને જોશો તો જવાબ કેટલો આવશે? 400 જ આવશે. તો જો અહીંયા તમને કીધું કે 1 4 9 16 ને 25 જવાબ આવી. એકી સંખ્યાનો સરવાળો એ ચોરસની સંખ્યા બરાબર તમને મળે છે. એકી સંખ્યાનો સરવાળો એ ચોરસની સંખ્યા બરાબર તમને મળે છે. તો પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો n વર્ગ બરાબર થાય. મેં તમને કીધું એમ કે પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો 5 ના વર્ગ બરાબર, પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો 10 ના વર્ગ બરાબર, 15 સંખ્યાનો સરવાળો 15 ના વર્ગ બરાબર. થઈ ગયું? n એકી સંખ્યાનો સરવાળો n ના વર્ગ બરાબર થાય. 10 એકી સંખ્યાનો સરવાળો 10 નો વર્ગ 100 આવ્યો ને? એવી જ રીતના અહીંયા તમને ઉલટ સુલટ પ્રશ્ન, ઉલટ સુલટ પેટર્ન કહેવાય. આને શું કહેવાય? ઊંધી ચત્તી. પહેલા 1 લીધો, 1 ના 1, પછી 1 2 1 લેવાના. પહેલા 1 લીધા, પછી 2 લેવાના, બસ પાછો 1 જ લેવાનો. ત્રણેયનો સરવાળો 4 આવશે. પછી 1 2 3, 3 પછી પાછા 2 લેવાના અને પાછા 1 લેવાના. બધાનો સરવાળો કરવાનો. જો 1 2 3 અને 1 2, સરવાળો કેટલો આવ્યો? 9. આમાં એમ થાય છે, જો 1 થી 4 સંખ્યા લીધી, પાછી 3 થી 1, સરવાળો કરો, જવાબ કેટલો આવ્યો? 16. આ બે વર્ગ જ છે. જો ઊંધી ચત્તી સંખ્યાનો સરવાળો કરશો તમે, જ્યારે ઊંધી ચત્તી સંખ્યાનો સરવાળો કરશો ત્યારે શું આવશે? વર્ગ, ચોરસની સંખ્યા એટલે કે વર્ગ બરાબર આવશે. હવે હું તમને એમ કહી દઉં કે 1 2 3 10 સુધીથી, 10 થી પાછા 9 8 1 આમ સરવાળો કરવાનો છે. હું કે 1 2 3 થી 10 સુધી, 10 થી પાછા 9 8 થી 1 સુધી તમારે સરવાળો કરવાનો છે. તો જવાબ કેટલો આવશે? તો જુઓ અહીંયા તમને પ્રથમ 10 સંખ્યાઓ આપી છે, 10 થી પાછી 1 સુધી, એટલે ઊંધી ચત્તી સંખ્યા થઈ ને. 1 થી 10, પાછી 9 થી 1,
બધાનો સરવાળો. તો જો આમાં વર્ગ બરાબર થયું ને, તો કોના વર્ગ બરાબર? જો એક્ઝેક્ટ જે વચ્ચેની જે સંખ્યા એક વાર હોય ને એના વર્ગ બરાબર. અહીંયા જો વચ્ચે કેટલા છે? 3, જે એક જ વાર છે, તો 3 નો વર્ગ કેટલો થયો? 9. અહીંયા 4 નો વર્ગ 16. આનો મતલબ એવું થાય કે જે ઊંધી જતી જે સંખ્યા છે આગળ પાછળની સંખ્યામાં, તો એનો સરવાળો કરતા જે એક્ઝેક્ટ જે વચ્ચેની સંખ્યા આવશે ને એનો વર્ગ આવશે. ઊંધી જતી સંખ્યામાં જે એક્ઝેક્ટ વચ્ચેનો જે સંખ્યા હોય, જે એક જ વાર હોય, એનો શું કરી નાખવાનો? વર્ગ. તો 1 થી 10 લ્યો, 9 થી 1 લ્યો, તો એક્ઝેક્ટ વચ્ચે 10 કેટલી વાર આવ્યા? 1 વાર. તો 10 નો વર્ગ 100. એટલે આ ઊંધી જતી સંખ્યાનો 1 થી 10 સંખ્યાનો સરવાળો કરો, 9 થી 1 સંખ્યાનો સરવાળો કરો, અને બધીનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 100. એમ ઉલટ સુલટ પ્રશ્ન સંખ્યાનો સરવાળો કરશો એટલે વચ્ચેની જે સંખ્યા હોય એના વર્ગ બરાબર આવે. એ પ્રથમ 10 સંખ્યા. હવે આપણે 1 થી 20 સંખ્યા લઈએ, પાછું 19 થી 1 સંખ્યા ઊંધી જતી કરીએ તો સરવાળો કેટલો થશે? વચ્ચે કેટલા આવ્યા? 20. તો 20 ના વર્ગ બરાબર થાય. તો જવાબ કેટલો આવશે? 400. ચાલો, એને કહેવાય તમારી પેટર્ન હતી કે ઊંધી જતી સંખ્યા. હવે આવશે ષટકોણીય સંખ્યા. ષટકોણીય સંખ્યામાં કરવાનું શું? કે ષટકોણીય સંખ્યા એટલે n બાજુઓ ધરાવતી નિયમિત ષટકોણ બનાવવા માટે જરૂરી બિંદુઓની સંખ્યા. કે તમારે જ્યારે ષટકોણ બનાવવો છે તો કેટલા બિંદુની જરૂર પડે, કે જેટલા બિંદુથી ષટકોણ બને ને એ તમારી ષટકોણીય સંખ્યા. જેટલા બિંદુથી તમારી ષટકોણ બને ને તમારી ષટકોણીય સંખ્યા કહેવાય. તો 1 બિંદુથી ષટકોણ બનશે 6 બિંદુ, 15 બિંદુ, 28, 45, 66, 91, 120. તો અહીંયા તમને સૂત્ર આપેલું છે કે જુઓ, n કૌંસમાં 2n - 1, n કૌંસમાં 2n - 1 કરેલા છે. હવે n બરાબર 1 મૂકો. 1 મૂકા, કૌંસમાં 2 કૌંસમાં 1 - 1, 1 કૌંસમાં 2 એકા 2 માંથી 1 જાય, 1 આવ્યા, 1 એકાને 1. પેલી સંખ્યા કઈ આવી? 1. હવે n બરાબર 2 મૂકો તો 2 કૌંસમાં 2 - 1, તો 2 ગુણ્યા 2 દુ ને 4, 4 માંથી 1 જાય, 2 ગુણ્યા 3, જવાબ કેટલો આવશે? 6. પછી 3 લ્યો તો 3 કૌંસમાં 3 દુ ને 6, 3 ગુણ્યા 2, 3 દુ ને 6 - 1, એટલે કે 3 ગુણ્યા 5 કેટલા આવશે? 15. આવ્યા 15. એવી જ રીતના તમારે અહીંયા એક કોમન વસ્તુ આપી, જો 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 5, તો 4 ગુણ્યા કેટલા કરવાના? 7. કે જે લાઈનમાં 1 થી 10 સંખ્યા લખો, એની બાજુમાં એકી સંખ્યા વડે ગુણાકાર કરવાનો. પેલા 1 નો એક આરે કર્યો, પછી 1 પછી કેટલા આવે? 2. તો એકી સંખ્યામાં 1 પછી કેટલા આવે? 3. તો 2 તેરીને 6. જો પછી લાઈનમાં જ લેવાનું. 2 પછી કેટલા આવે? 3. 3 નો ગુણાકાર એકી સંખ્યા હારે કોનો કરવાનો? 1, 3, 5. ત્રીજી સંખ્યા તો ત્રીજી એકી સંખ્યા. 3 લ્યો ને તો 3 ત્રીજા નંબરની એકી સંખ્યાનો હારે શું કરવાનો? ગુણાકાર. 3 પંચા ને 15. ખબર પડી? એટલે કે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ષટકોણીય સંખ્યા એટલે શું. તમારે જો શોર્ટમાં કરવું હોય તો કે જે આપેલી 1 થી 10 સંખ્યા લ્યો, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો હવે એનો ગુણાકાર એકી સંખ્યા સાથે કરવાનો. કોની સાથે કરવાનો?
એકી સંખ્યા સાથે. તો 1 નો ગુણાકાર પહેલી એકી સંખ્યા સાથે, 2 નો ગુણાકાર બીજી એકી સંખ્યા સાથે. બીજી એકી સંખ્યા કઈ આવશે? 3. 6. 3 નો ગુણાકાર ત્રીજી એકી સંખ્યા સાથે, 5. કેટલા આવશે? 15. 4 નો ગુણાકાર ચોથી એકી સંખ્યા સાથે, 1 3 5 7 28. 5 નો ગુણાકાર પાંચમી એકી સંખ્યા 9 સાથે, 45. 6 નો ગુણાકાર છઠ્ઠી એકી સંખ્યા 11. 7 નો ગુણાકાર સાતમી એકી સંખ્યા 13 થઈ, 91. 8મી સંખ્યાનો 8મી 15 18 120. એવી જ રીતના 9મી એકી સંખ્યાનો 9 નો ગુણાકાર 9મી એકી સંખ્યા 17. 17 9 153. ડન. એવી જ રીતના 10મી સંખ્યા લ્યો, 10મી સંખ્યા હોય તો 10મી એકી સંખ્યા લેવાની. તો 10મી એકી સંખ્યા કેટલા થાય? 19 190. ખબર પડી? એટલે કે જેટલામી સંખ્યા એટલામી એકી સંખ્યા. કે 15મી સંખ્યા તમારે શોધવાની હોય કે ષટકોણીય સંખ્યામાં 15મી સંખ્યા શોધો. ષટકોણીય 15મી સંખ્યા શોધો તો 15 નો ગુણાકાર 15મી એકી સંખ્યા સાથે કરવાનો. 16મી સંખ્યા કઈ? તો 16 નો ગુણાકાર 16મી એકી સંખ્યા સાથે કરવાનો, જેનાથી તમને ષટકોણીય સંખ્યા મળે. ચાલો, એના પછી આવશે કેન્દ્રીય ષટકોણીય સંખ્યા. કેન્દ્રીય ષટકોણીય સંખ્યામાં કાંઈ નહીં, કે વચ્ચે એક કે બિંદુ હોય, બાકીના બિંદુઓ તેની આસપાસ જાળી સ્વરૂપે ગોઠવાયેલા હોય, તેને કહેવાય કેન્દ્રીય ષટકોણીય સંખ્યા. કે એક બિંદુની આજુબાજુ ષટકોણ બનાવે એવી રીતના બિંદુ ગોઠવાના. એક બિંદુની આજુબાજુ ષટકોણ બનાવે એવા હું ગોઠવવાના બિંદુઓ, તેને શું કહેવાય? કેન્દ્રીય ષટકોણ. કારણ કે આમાં કેન્દ્ર છે. આગળની ષટકોણીય સંખ્યામાં કેન્દ્ર નહોતું, આમાં કેન્દ્ર છે, એને શું કહેવાય? કેન્દ્રીય સંખ્યા. હવે આમાં કરવાનું શું? આમાં તમારે અહીંયા સૂત્ર મુજબ તમને ઉદાહરણ આપેલા છે, સીધા આના જ આપેલા છે કે 3n નો વર્ગ માઇનસ 3n પ્લસ 1. તો 1 નો વર્ગ અહીંયા 1 મૂકો તો 1 નો વર્ગ 1 1 અને 1. તો 3 એકા 3, 3 ને 3 એકા 3, 3 માંથી 3 જાય 0 પ્લસ 1, 1 ના 1 વધ્યા. 2 નો વર્ગ 4, 4 તેરી 12, 3 દુ 6, 12 માંથી 6 જાય, કેટલા વધે? 6. 6 માં પ્લસ 1 7. હવે આ તમને આ બીજા નિયમ મુજબ, આપણે પહેલો જે નિયમ આપેલો છે ને એ મુજબનું એક ઉદાહરણ લઈએ. જો કે 3n કૌંસમાં n માઇનસ 1. તો 3 ગુણ્યા પેલા 1 કરો, 1 માંથી 1 થાય, તો જવાબ શું આવશે? 0. અહીંયા પ્લસ 1 છે ને, આ 0 થઈ ગયા. 0 હારે ગુણાકાર 0, તો 0 પ્લસ 1 કેટલા આવશે? 1. 0 પ્લસ 1 કેટલા આવશે? 1. હવે 3 કૌંસમાં 2, 2 માઇનસ 1 પ્લસ 2, 2 માંથી 1 જાય 1, 3 દુને 6, 6 પ્લસ 1 કેટલા આવશે? 7. હવે પછી 3 કૌંસમાં 3, 3 માંથી 1 જાય પ્લસ 1, 3 ગુણ્યા 3, 3 માંથી 1 જાય 2 પ્લસ 1, 3 દુ 6, 6 6 તેરી 18, 18 ને 1 19, 18 પ્લસ 1 કેટલા થાય? 19. આમ 19 7 1 એવો જવાબ આવે છે. પણ અહીંયા તમારે જો શોર્ટકટ ટ્રીકની રીત યુઝ કરવી હોય તો 1 છે, 1 માં 6 ઉમેરેલા છે, પછી જે જવાબ આવ્યો 7,
એકમાં 6 ઉમેર્યા 7 આવ્યો, 7માં 12 ઉમેર્યા, જવાબ કેટલો આવ્યો 19, 19માં પાછા કેટલા ઉમેર્યા 18. જો અહીંયા તો 0 જ ઉમેરો છે, સીધો એક જ જવાબ આવ્યો. એટલે આ કઈ ગણવાનું નહીં. પેલા સૌથી પહેલી સંખ્યા એક જ લેવાની. સૌથી પહેલી સંખ્યા કઈ લેવાની 1. પછી +6 કર્યા, +12 કર્યા. જો 6, 12, 18 શું છે? 6 નો ઘડિયો છે. કે કેન્દ્રીય ષટકોણીય સંખ્યામાં 6 નો ઘડિયો લેવાનો, એની વડે સરવાળો કરવાનો. કે સૌ પ્રથમ 1 લીધા, એનો સરવાળો 6 વડે કરો. 1 ને 6 7, 7 જવાબ આવ્યો. 6 નો ઘડિયો લેવાનો, 6 એકા 6 આવ્યા. હવે કેટલા લેવાના? 6 દુ ને 12. તો 7 નો સરવાળો કોની હારે કરવાનો? 12 હારે. તો 7 + 12 કેટલા થાય? 19. 19 આવ્યા. 19 નો સરવાળો પેલા 12 લીધા, 6 તેરી ને 18. 19 નો સરવાળો 18 વડે કરવાનો. 37. હવે 37 નો સરવાળો કોની હારે? 6 ચોક 24. 37 નો સરવાળો જ્યારે 24 હારે કરો છો તો જવાબ કેટલો આવશે? 61. 61 નો સરવાળો 6 પંચાને 30, 30 વડે કરવાનો. મતલબમાં તમારે 6 નો ઘડિયો લેવાનો. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. જે જવાબ આવે પેલા 1 લેવાનો, 6 વડે સરવાળો કરવાનો. જવાબ કેટલો આવ્યો? 7. 7 નો સરવાળો 12 હારે, 12 નો જે જવાબ આવે 19. 19 નો સરવાળો પાછો કોની હારે? 18 હારે. 37. 37 નો સરવાળો કોની હારે કરશો તમે? 30. 37 નો સરવાળો તમારે 30 હારે કરવાનો. 24 હારે. પછી 6 પંચાને 30 હારે, 6 6 36 હારે, 6 સત્તાને 42 હારે. એમ 6 ના ઘડિયા મુજબ તમારે શું કરતો જવાનો? આવેલા જવાબનો સરવાળો કરતો જવાનો. જુઓ 6, 12, 18, 24, 30. હવે જે આવશે એ 6 6 36, પછી 6 સત્તા 42. તો આમ 6 ના ઘડિયા મુજબ શું કરવાનો? સરવાળો. એ કેન્દ્રીય ષટકોણીય સંખ્યામાં 6 ના ઘડિયા મુજબ તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. અને અહીં તમને આપણી જે ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ છે એ જ પ્રમાણે પ્લે સ્ટોરમાં જઈને તમારે ઓશિયન જ્ઞાન લાઈવ સર્ચ મારશો એટલે એમાં આવશે આપણી 6 થી 8 ધોરણની બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં તમારી આ જે પુસ્તક છે એનું સચોટ રીતના સંપૂર્ણ જ્ઞાન મળશે, સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, અને તમારી પૂરક પરીક્ષા, વાર્ષિક પરીક્ષા કે જે કંઈ પણ આવતું હોય કે એફએની એક્ઝામ ને એ બધાનું તમને માહિતી આમાં મળશે. બધા ડોક્યુમેન્ટ મળશે, બધી PDF આવશે. તેથી તમે આ એપ ડાઉનલોડ કરજો. તેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમે જો 1350 રૂપિયા ભરીને જો એડમિશન લઈ લેશો તો તમારે 6ઠ્ઠા ધોરણના બધા જ વિષયની માહિતી તમારા ફોનમાં આવી જવાની છે, જેનાથી તમારે એક પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવશે નહીં. અને બધી જ માહિતી તમને અહીંથી ઓશિયન જ્ઞાન લાઈવમાંથી તમને પૂરી પાડવામાં આવશે. એટલે જરૂરથી ઓશિયન જ્ઞાન લાઈવ બેન્ચ તમે ડાઉનલોડ કરજો અને તેનું સબસ્ક્રિપ્શન લઈ લેજો. ચાલો, હવે તમારે કરવાનું છે આકારની શ્રેણીના ઉદાહરણ. શું કરવાનું છે? આકારની શ્રેણીના ઉદાહરણ. તો આકારની શ્રેણીમાં આપણે જોઈ ગયા કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. આ બધા શું છે? સંખ્યાઓ છે. બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યામાં એક એક વધારો થાય. નિયમિત બહુકોણ. એવી જ રીતના તમને આપેલું છે કે 2 બિંદુથી કેટલી રેખા બને? 1. 3 બિંદુથી 3 બનશે. 4 બિંદુથી કેટલી રેખા બનશે? 6 બનશે. અહીંયા 5 બિંદુ આપેલા છે. K5 નો મતલબ થાય કે આમાં બિંદુઓ કેટલા છે? 5. K6 નો મતલબ થાય આમાં બિંદુઓ કેટલા છે? 6. તો એમાં આપણે લખીએ કે n -1/2. એટલે કે 5. આપણે ઉદાહરણ તરીકે 2 લઈએ તો 2 ગુણ્યા 2 માંથી 1 બાદ કરવાના. 1 આવે છેદમાં 2. 2 એકા 2 ના અડધા 1. હવે 3 લઈએ તો 3 માંથી 1 બાદ કરો 2, એના અડધા 6 ના અડધા 3.
આ તમારી શિરોબિંદુ ઉપરથી રેખાખંડની સંખ્યા, બાજુઓની સંખ્યા. અંદર જો રેખાખંડ બને 1 2 ને 3, 1 2 3 4 5 6, આમ તમારે 6 રેખાખંડ બને છે. આવી જ રીતના તમારે રેખાખંડો બનાવવાના આવશે કે શિરોબિંદુઓ પરથી શું બનાવવાના છે? રેખાખંડ. પછી આપણે આવશે એકબીજા ઉપર ગોઠવેલી ચોરસની સંખ્યા. ચોરસની સંખ્યા મેં તમને હમણાં કહી દીધી, વર્ગની સંખ્યા. ઓકે, હવે આવશે ત્રિકોણની સંખ્યા. આ ઉલટા ચત્તા ત્રિકોણની સંખ્યા છે. ઊંધાઈ છે, ચત્તાઈ છે. તો આ ત્રિકોણની સંખ્યા ગોતવા માટે તમારે વર્ગ જ કરવાનો. નોર્મલ ત્રિકોણની સંખ્યા વાળું નથી. આ કઈ ત્રિકોણની સંખ્યા છે? ઊંધા અને ચત્તા ત્રિકોણ. આ રીતના ત્રિકોણ આપ્યા હોય તો તમારે શું કરી નાખવાનો? વર્ગ કરી નાખવાનો. શું કરી નાખવાનો? વર્ગ. જે આપણે વિગતવાર વિચારોને શોધોમાં જોઈશું સવાલ જવાબમાં. પછી આવશે કોચ હિમકણ સંખ્યાઓ. પછી શું આવશે? કોચ હિમકણ સંખ્યાઓ. કોચ હિમકણનું સૂત્ર છે 3 × 4 આખાની n-1 ઘાત, જે તમારે યાદ રાખવાનું છે. અને 4 - 1 ઘાત એટલે આવશે 4 ની ઘાત મુજબ. હમણાં આપણે 2 ની ઘાત અને 3 ની ઘાત જોઈ ગયા ને, એવી જ રીતના કોની ઘાત આવશે? 4 ની ઘાત. એટલે 3 નો ગુણાકાર 4 ની ઘાત સાથે કરવાનો. 3 નો ગુણાકાર 4 ની ઘાત સાથે. ઓકે, ચાલો અહીં આપણે આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ અને આપણે આવતા લેક્ચરમાં મળીએ. થેન્ક યુ. અને જરૂરથી તમે ઓશિયન જ્ઞાન લાઈવ એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને પોતાનું સબસ્ક્રિપ્શન મેળવીને એમાંથી બધા જ વિષયની સંપૂર્ણ માહિતી મેળવજો. થેન્ક યુ.